Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં દારૂ પીને વાહનો ચલાવતા ડ્રાઈવરો ગાડી ચાલકો દ્વારા હિટ એન્ડ રનના કેસો વધતા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબના આદેશ મુજબ પોલીસ પ્રશાસન સફાળું જાગ્યું હતું અને ઠેર ઠેર પોલીસ સ્ટાફ દ્વારા વાહનો ચેકિંગનું હાથ ધરાયું હતું, જેમાં કેટલાક વાહનોમાં દારૂની બોટલો પણ ઝડપાઈ હતી। આજરોજ ફતેપુરાના ભાંડવાડા પાસે આવેલ ભાટિયા પેટ્રોલ પંપ પાસે કુંભારવાડા પોલીસ ચોકીના પીઆઈ પાંડે સાહેબ અને સ્ટાફ દ્વારા વાહનોની ચેકિંગ હાથ ધરાઈ હતી। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે કમિશનર સાહેબ દ્વારા વાહનો ચેકિંગના તપાસના આદેશો આપવામાં આવ્યા, જો આવા જ આદેશો વડોદરા શહેરના દારૂના અડ્ડાઓ ચેકિંગ માટે આપવામાં આવ્યા હોત તો ઘણા લોકોના જીવ બચી ગયા હોત। બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને નશાનું વેચાણ કરતા હોય ત્યારે દારૂ સેવન કરનારા કે નશા કરતા કઈ રીતે ઓછા થાય તે તરફ ખરેખર પોલીસ કમિશનરશ્રીએ ધ્યાન દોરવું જોઈએ અને સ્ટાફને આવા દારૂના અડ્ડાઓ બંધ કરવા માટેના કડકમાં કડક આદેશો આપવા જોઈએ। રિપોર્ટ નિસાર સૈયદ, કેમેરામેન પરવેશભાઈ શેખ, વડોદરા, ગુજરાત।
શેની ચેકિંગ ચાલી રહી છે? આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશન દ્વારા વાઘવાડા નાકા સ્વામિનારાયણ મંદિર આગળ વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને જે નંબર પ્લેટ વગરના વાહનો તેમજ કાળા કાચવાળી ગાડીઓ તેમજ જે દારૂ પી હાથેલામાં જે ડ્રાઇવિંગ કરે તે પકડવા માટે ખાસ ડ્રાઈવ ચાલી રહી છે. ઓકે. If you like this video, then like, share and subscribe to Mirror Now.